દ્રષ્ટા ને કોઈ ન ઓળખે. મન આનંદ લે એટલે મનની અનુભૂતિ થાય કે આ મન છે. પછી દ્રષ્ટિ કહેવાય, આંખથી સાંભળ્યું, જોયું, આંખથી જોયું, કાનથી સાંભળ્યું. આંખથી સાંભળાય નહીં અને કાનથી જોવાય નહીં. એટલે જે જેના ધર્મ છે એ જ ધર્મ થાય. આંખનો ધર્મ જોવું, કાનનો ધર્મ સાંભળવું. આમાં કોઈ બીજાનો ધર્મ કાંઈ બજાવી દેખે નહીં. આ બધા ધર્મ છે. હાથનો ધર્મ લેવું દેવું, હે, કોઈને આપવું, પાછું લીધું, અદાન પ્રદાન. તો આ હાથ કોણ છે કે ઇન્દ્ર છે. આંખ કોણ છે કે સૂર્ય છે. એના દેવતા છે. એ દેવતા એનું રખોપો કરે છે. તારે તમને એ દેખાય. નકર ન કહેવાય આંખ છે પણ આંખનો જોનારો વયો ગયો. તો પછી એમાં બધું વયું ગયું. દ્રષ્ટા વહી ગયા, દેવતા વહી ગયા, દેવતા વહી ગયા. કાનમાં કાન છે કે સાંભળનારો વયો ગયો. એ દ્રષ્ટા, એ સાંભળનારો, અને એનો જે ધર્મ બજાવનારો દિક્પાલ હતો, દશા ચૂસક કરતો હતો, એ વયો ગયો.